જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશો? આજે તો સવારથી વહેલા જાગીને હાથમાં લઈ લીધું દાતરડું લઈને અમે નીકળી ગયા ખેતરમાં બાજરી વાટવા. આજે મિત્રો સવારથી ઘરે વહેલા જાગીને ઘરે ખેતરમાં બાજરી વાટીને હવે જવાનું છે બીજા ખેતરે મગફળીમાં ફુવારા બદલાવા. મગફળી બહુ જ લગો કરે છે એટલે પાણી વાળવાનું છે, એટલા માટે આપણે નીકળી ગયા છીએ બીજા ખેતરે. તો ત્યાં ફુવારા બદલાવાના છે અને આખું ખેતર બતાવવાનું છે. તો ઘણા દિવસે જઈએ છીએ ખેતરમાં, તો બન્યા રહો વ્લોગમાં. માસૂમ પણ આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ અને ફુવારા પણ બદલાવી દીધા છે. તમે જોઈ શકો છો, 2 લાઈનો થઈ છે, એક આ બાજુ અને એક આ બાજુ. આ મેન લાઈન છે. માસૂમ પણ આવી ગયા છે. અમે માસૂમ કે ફુવારા બદલાઈ પણ દીધા છે અને હવે લાઇટ ચાલુ કરવાની છે. તો જઈએ હવે લાઇટ ચાલુ કરવા. મગફળી તો લગાઈ ગઈ છે એટલે લાઇટ ચાલુ કરવી પડી છે. ચલો જઈએ લાઇટ ચાલુ કરવા. તો હવે આપણે લાઇટ ચાલુ કરી લઈએ. તો મિત્રો હવે લાઇટ ચાલુ કરી દીધી છે અને ફુવારા ભરવા જવાના છે ખેતરમાં. ફુવારા કેટલા ચાલુ છે કેટલા બંધ છે હોતો બીજું નીકળી ના થાય એટલે ચાલુ કરીને ફુવારા ભરવા જવું પડે છે. મારે ફુવારા 10 હેડી છે. તમારે કેટલા ફુવારા હેડી કોમેન્ટમાં કરો. મોટા ફુવારા 10 હેડી છે. તમે જોઈ શકો છો પ્રેશર ફુવારાનું. આપણે નજીક જઈને બતાવી દઈએ કે કેટલું પ્રેશર છે. જોઈ શકો છો તમે. 35 ફૂટે પાણી નાખે છે પ્રેશર. અમારી મગફળી છે 6 કાંટાઓ આવેલી છે ને ખૂબ જ લગાતી હતી એટલે આજે પાણી આલવાનું છે. બસ હવે 10 થી 15 દિવસ ઊભી રહેશે. 10-15 દિવસ પછી કાઢવાની છે, એ આપણે વિડીયો બનાવીશું. અને હવે જવાનું છે ગામમાં. કાલે ગરબો ઉતારી દીધો પણ મંડપની અમુક વસ્તુ લઈ જવાની છે એટલે ગામમાં જવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. ચલો જઈએ ગામમાં. તો ફાઇનલી મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ અને અમુક વસ્તુ મંડપની પડી છે તે લઈ જવાની છે. જેમ કે આ ટેબલો છે ને આ ટ્રસ્ટ ઉતારીને લઈ જવાનો છે. 2-4 માણસો જોઈશે એટલે આવે એટલે આપણે ઉતારી દઈએ. થોડીક ખુરશીઓ અને કાર્પેટની છે બધું લઈ જવાનું છે. તો 2-4 માણસો અને ગાડી બોલાવી દીધી છે. આવે એટલે આપણે ફરીને લઈ જવાનું છે મંડપે. અને આ અમારા ગ્રાઉન્ડ, આ જગ્યાએ ગરબો હતો, ગરબો ઉતારી લીધો છે. ગામનું લોકેશન છે. તો મિત્રો રાતના 9 વાગી ગયા છે અને અમે મંડપ ઉતારવા આજે જઈએ છીએ. ચોકડી ઉતારવાનો છે, આપણે દુકાને ઉતારી દીધું છે. કિરણને ઉતારવાનો છે, ફૂલ પડ્યા છે અને કેબલ ઉતારવાનો છે. તો આપણે હવે જઈએ ચોકડી.